અમદાવાદમાં સવાર 4 વાગ્યાથી વરસાદ બંધ થયો છે, છતાં પણ જે જળ ભરાવ છે તે યથાવત જોવા મળી રહ્યો છે। 5 કલાક બાદ પણ પાણી ન ઓસરવાને કારણે ભારે મુશ્કેલીઓ વધી રહી છે। આ તરફ શહેરના પોશ વિસ્તાર એવા ટ્રાગડમાં પણ જળ ભરાવની ભારે હાલાકી અને સાથે શિક્ષાપત્રી સ્કાય વ્યુના રહીશો જળ ભરાવને કારણે ભારે પરેશાન થઈ ઉઠ્યા છે। શિક્ષાપત્રી સ્કાય વ્યુના બેઝમેન્ટની અંદર વરસાદી પાણી ભરાતા મોટી સમસ્યા ઊભી થઈ છે અને રસ્તાઓ પર જળ ભરાવથી વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસેલા વરસાદે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ જે છે તે ખોલી નાખી છે। વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં જે રીતે મોડી રાતે વરસાદ વરસ્યો હતો તેના કારણે અનેક વિસ્તારોમાં પાણી જે છે તે ભરાયા છે। સીધા દ્રશ્યો બતાવું છું અમદાવાદના ત્રાગડ વિસ્તારના, જ્યાં તમે જોઈ શકો છો કે વરસાદ બંધ થયાને કલાકો થઈ ચૂક્યા છે, તેમ છતાં પણ હજુ સુધી પાણી જે છે તે ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। અમદાવાદમાં સરેરાશ 39.15 mm જે છે તે વરસાદ છેલ્લા 24 કલાકમાં વરસ્યો છે, પરંતુ વેસ્ટ ઝોન જે છે વાસણા, રાણી, મોટેરા, ઉસ્માનપુરા જે વિસ્તાર આવેલો છે તેમાં 42.79% જે છે તે mm વરસાદ જે છે નોંધાયો છે અને તેના જ કારણે અનેક એવા વિસ્તારો છે જ્યાં પાણી ભરાયા છે। તમે જોઈ શકો છો કે હાલમાં વરસાદ બંધ થયો છતાં પણ પાણી જે છે તે ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। આમના રહીશો છે, તેમની સાથે આપણે વાત કરશું અને જાણશું કે કયા પ્રકારની સમસ્યાનો સામનો જે છે તે કરી રહ્યા છે। કાકા, શું પ્રોબ્લેમ થઈ રહ્યો છે અને કેટલા વર્ષથી આની આ સમસ્યા છે? ના, એટલે અમે લોકો તો એકચ્યુઅલી છે ને કે અમારા જે નેબર છે એ નેબરના ઓપનિંગ સેરેમનીમાં આવેલા છે, પણ જે અહીંયાના સ્થાનિક રહેવાસી છે એને તો ખૂબ જ તકલીફ છે, પણ અમને લોકોને પણ આવવામાં ખૂબ તકલીફ થઈ। હવે આ પાણી તો ભરાયું છે, પણ કોઈ જગ્યાએથી એનો નિકાલ થાય એવી કોઈ કોશિશ જ નથી। તો હવે આ સ્કીમ આવડી મોટી બની છે, પણ એનું આઉટર જ જો આવી રીતનું વીક હોય તો પછી આપણે અહીંયા આગળ આવવું જવું કેવી રીતે? હવે અમે અત્યારે ગાડીઓ તો મૂકી છે, હવે પાછું કેવી રીતે જવું એની મોટી સમસ્યા છે। તો એના માટે થઈને ખાસ એની સુવિધા કરાવજો પ્લીઝ। થેન્ક યુ વેરી મચ। કરોડો રૂપિયાનો ટેક્સ અમદાવાદના શહેરીનો ભરે છે, છતાં પણ દરેક વિસ્તારની આ જ પરિસ્થિતિ હોય। આ જ પરિસ્થિતિ તો હવે ટેક્સ એ તો આપણે ભર્યા જ કરવાનો છે ભાઈ। સગવડતા મળે કે ના મળે એ બધી વસ્તુઓ ભર્યા જ કરવાની છે અને એમાં કોઈ રસ્તો નથી, એનો કોઈ રસ્તો નથી। શું પ્રોબ્લેમ થઈ આવતા તમને? परेशानी तो इतनी है कि आगे कुआं और पीछे खाई जैसी परिस्थिति है। एक तरफ निर्मा की दीवार है, जायडस कॉरपोरेट की ऑफिस है सामने, 100 मीटर की दूरी पर रिंग रोड है, आधा किलोमीटर दूर एसजी हाईवे है, लेकिन ये विस्तार जो है क्रीम विस्तार है। फिर भी यहाँ की पोजीशन ऐसी है कि सारे परिवार के लोग घर में बंद हैं, घर से बाहर निकल नहीं पा रहे हैं। पोजीशन खराब है, न दूध लेने जा पाए हैं सुबह से, खाना भी कैसे खाए ये यहाँ की समस्या ज़बरदस्त है। और एएमसी जीएमसी दोनों एक दूसरे को खो दे रही हैं। कोई एक दूसरे को ब्लेम ही कर रही है, लेकिन जिनका भी विस्तार में है सोसाइटी, वो अपनी जवाबदारी समझकर ये काम पूरा करवाएं। और एएमसी वाले आए हैं कि आज का गटर का काम लेकिन गटर में जो मिट्टी अंदर है पैक, वो जब तक नहीं निकालोगे तब तक ये समस्या कहाँ से हल होगी। और यहाँ का जो पानी है सोसाइटी के बेसमेंट 2 में वापस आता है। बेसमेंट 2 में भी पूरा पानी भरा हुआ है, लबोलब पानी है अंदर। તો અહીંના રહીશ જણાવી રહ્યા છે કે ન તો કોર્પોરેટર અહીંયા દેખાય છે, ન તો તંત્ર દ્વારા કોઈ અહીંયા આવ્યું છે કે કઈ રીતે આનો નિકાલ જે છે કરવામાં આવે, પરંતુ હજુ પણ અહીંની જે ગટરો હોય છે, સ્ટોમ વોટર લાઈનો છે, ધરતી ઉપર માટી કાંપથી જે છે તે ભરાયેલી છે, તેના કારણે પાણી જે છે તે નથી ઓસરી રહ્યા અને ઘરે દૂધ અને લાવવું પણ જે છે તે મુશ્કેલ થઈ પડ્યું છે। કેમેરામેન હર્ષ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ। જો તમે પણ ત્રાગડ વિસ્તારમાં ફ્લેટ લેવાનું વિચારતા હોય તો ચેતી જજો, કારણ કે અહીંયા જે લોકોએ કરોડો રૂપિયાના ફ્લેટ ખરીદ્યા છે તેમના ફ્લેટની પરિસ્થિતિ તમને બતાવશું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની અનાવડત અને પ્રી મોન્સૂન કામગીરીના વાંકે લોકોએ જે છે તે ભોગવવાનું આવ્યું છે। શિક્ષાપત્રી સ્કાય વ્યૂ ફ્લેટના દ્રશ્યો જે છે બતાવશું, જેમાં બેઝમેન્ટ 2માં પાણી જે છે તે ઘૂસી ચૂક્યા છે અને લોકોએ પારાવાર સમસ્યાનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે। અહીંના રહીશ છે, તેમની સાથે વાત કરશું। મિત્ર, પહેલો જ વરસાદ તમારા ફ્લેટમાં અને આ પ્રકારની સ્થિતિ? આ પહેલો વરસાદ છે અને આ પ્રકારની સ્થિતિનું સર્જાવાનું કારણ એ છે કે સાગા ચોકડીથી લઈને જાયડસ કોર્પોરેટ હાઉસ સુધીનો જે રોડ છે ત્યાં આગળ વોટર લોગિંગ હર વર્ષે થાય છે અને એવી જ રીતે આ વર્ષે પણ થયું છે। અને એ પાણી જે વોટર લોગિંગને કારણે જે ગટરમાં પાણી નથી જતું એ પાણી બધું બેક મારી અને આ બેઝમેન્ટ 2માં અમારા એનું નુકસાન કરવામાં આવ્યું છે।
હજુ તો 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અમદાવાદ શહેરમાં, ત્યારે જ આ પ્રકારની સ્થિતિ સર્જાઈ. હા, એ જ છે કે આટલો ઓછો વરસાદ હોવા છતાં બી આ સિચ્યુએશન છે. હજુ તો ચોમાસાની શરૂઆત જ છે. અગર એ ચોમાસું હવે જેમ જેમ આગળ વધશે એમ અગર વધારે ઇંચ વરસાદ થયો તો આ સ્થિતિ વધારે દુર્ગમ થશે અને એ કારણે રોગચાળો કે અન્ય કોઈ મુશ્કેલી રહીશોને ભોગવવી પડશે. તમે જોઈ શકો છો કે સમગ્ર બેઝમેન્ટમાં પાણી જે છે તે ભરાઈ ચૂક્યા છે. અન્ય લોકોને જે અહીંયા વ્હીકલ્સ મૂકવામાં આવ્યા હતા તે પણ અન્યત્ર ખસેડી લેવામાં આવ્યા છે. અન્ય લોકો છે તેમની સાથે પણ વાત કરશું. મિત્ર, પહેલું ચોમાસું છે અને શું સમસ્યા થઈ અને વ્હીકલ્સ બધા હવે ઉપર મૂકવાની ફરજ પડી છે? હા, અહીંયા અમારા ઘણા લોકોનું પાર્કિંગ હતું આ -2માં. અમે બધા અત્યારે વ્હીકલ -1માં મૂકી દીધા છે અમારા. આ પહેલું જ ચોમાસું હતું, હજી તો 1 ઇંચ વરસાદ પડ્યો છે અને આવી હાલત છે. આ જગ્યાની આ રોડ કેટલાય વર્ષોથી આવી જ રીતે વોટર લોગિંગ થાય છે, પણ ત્યારે કોઈ અહીંયા મતલબ રહેવાસીઓ હતા નહીં. હવે અહીંયા નવી સ્કીમો બનેલી છે, તો હવે એએમસી અથવા તો જીએમસી જે પણ આવે છે એમની આ જવાબદારી બને છે કે વોટર લોગિંગનો ઇસ્યુ રિસોલ્વ કરે અને પ્રી મોન્સૂનનો જે પ્લાન એ લોકો કહે છે કે અમે ગટરો સાફ કરીએ છીએ એ મતલબ તાત્કાલિક ચાલુ કરે, નહીં તો પાણી આવી રીતે ભરાતા જ રહેશે. આ તો 1 ઇંચ વરસાદ છે, કાલ ઉઠીને 5-6 ઇંચ વરસાદ પડ્યો તો કદાચ આ બેઝમેન્ટું આખું ભરાઈ જશે. બેઝમેન્ટ ભરાઈ જવાની ભીતિ. કોઈ આવ્યું કોર્પોરેટર અથવા તો સ્થાનિકમાંથી કે અહીંયા? કોઈ આવ્યું નથી, પણ ચોક્કસપણે એ જણાવવા માંગીશ કે આ તમારો વિડીયો જોઈને એકવાર આવીને અમારા પ્રોબ્લેમ જોવે તો એનું સોલ્યુશન સારી રીતે નીકળી શકે છે. ફ્યુચરમાં બી આ પ્રોબ્લેમ ના થાય એ ખાસપણે એ લોકો ધ્યાન રાખવું જોઈએ. એકચ્યુઅલી અહીંયા ગટર લાઈન તો છે, પણ બ્લોકેજ થવાના વરસાદના કારણે તો એ સાફ સફાઈની એક્ટિવિટી કરે તો વધારે સારું રહેશે, અમારે તકલીફો ના પડે. પ્રી મોન્સૂનની કામગીરી જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જીએમસી દ્વારા જે છે તે નથી કરવામાં આવી અને ક્યાંક ને ક્યાંક કરાઈ છે તો પણ એ પણ નામ પૂરતી કરાઈ હોવાનું સ્પષ્ટ જે સામે આવી રહ્યું છે. દર વર્ષે આ પ્રકારની સમસ્યાઓનો સામનો અહીંના રહીશો કરે છે અને કોર્પોરેશન મોટી વાતો પણ કરે છે, તેમ છતાં પણ સમસ્યાનો ઉકેલ જે છે તે આવતો નથી. ત્યારે ફરી એકવાર આ વર્ષે પણ અહીંના રહીશોએ જે છે તે ભોગવવાનું આવ્યું છે. કેમેરામેન હર્ષ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.